નમસ્કાર મિત્રો, ડાયાબિટીસના પેશન્ટને ફાસ્ટિંગ અને જમ્યા પછીના રિપોર્ટની સાથે સાથે HbA1c એટલે ગ્લાયકોસાઇલેટેડ હિમોગ્લોબિનનો રિપોર્ટ કરાવવો પણ ખૂબ જ જરૂરી છે, જેની અંદર શુગર હિમોગ્લોબિનની સાથે કેટલું એટેચ છે એના ઉપરથી આપણે છેલ્લા 3 મહિનાની ડાયાબિટીસની એવરેજ નીકળે છે. એટલે આજે સવારે લગભગ મીઠી ચા પી લીધી કે કાલે લગ્ન પ્રસંગમાં જમી લીધું એનાથી એનો કોઈ નિસ્બત નથી. એ છેલ્લા 3 મહિનાનો ડાયાબિટીસનો એવરેજનો સરવાળો કરે છે. હવે જો તમને ડાયાબિટીસ નથી તો જો તમારું HbA1c 5.7 થી નીચે હોય તો એનો મતલબ કે તમને શુગર નથી. જો 5.7 થી 6.4 ની વચ્ચે હોય તો એનો મતલબ કે તમે પ્રી ડાયાબિટીસ સ્ટેજમાં છો, અને જો 6.5 ની ઉપર હોય તો એનો મતલબ કે તમને ડાયાબિટીસ છે. હવે જો ઓલરેડી તમે ડાયાબિટીસની ગોળીઓ ઉપર છો અથવા ઓલરેડી તમને ઇન્સ્યુલિન ચાલુ છે તો એક મોટો ટાર્ગેટ તમારે એવો રાખવાનો કે તમારું HbA1c 7 ની નીચે હોવું જોઈએ. જો લોકો ઇન્સ્યુલિન ઉપર છો તો ઇન્સ્યુલિનના પેશન્ટ્સને એવરી 3 મહિના તમારો HbA1c નો રિપોર્ટ અવશ્ય કરાવવો જોઈએ. તો ડાયાબિટીસની અંદર તમારું ડાયટ, તમારી લાઇફસ્ટાઇલ, તમારી એક્સરસાઇઝ, તમારી મેડિસિનની સાથે એક નિયમિત ધોરણ પર રિપોર્ટ કરાવવો પણ ખૂબ જ જરૂરી છે. આભાર.